વિદ્યાર્થી મિત્રો, અલબુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 7.1 ચેપ્ટર 7 ધોરણ 6 જેની અંદર દાખલા નંબર 7 અને દાખલા નંબર 8। આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 4, 5 અને 6 જોયો। એ વિડીયો તમે ના જોયો હોય તો એ વિડીયો ચેનલમાં મૂકેલો છે, તો એ વિડીયો જોઈ લેજો જેથી તમને આગળના દાખલાની સમજણ પડી જાય। તો આજે આપણે જોઈશું દાખલા નંબર 7। હવે આ દાખલાની અંદર રકમવાળા દાખલાની અંદર ખાસ તમારું ફોકસ હોવું જોઈએ રકમની લાસ્ટમાં કે તમને કેટલામાં ભાગનું શું માગ્યું છે, બરાબર ધ્યાન આપજો। તો રકમમાં છે કંચન કપડાને ડાય કરે છે, તે 20 કપડાને ડાય કરે છે। કેટલા કપડા? 20 કપડાને ડાય કરે છે। તેને 20 કપડાને ડાય કરી લીધી તો આપણે લખીએ કુલ કપડા કેટલા છે? 30 છે। કેટલા છે? 30। જેની અંદર ડાય કરેલ કપડા, શું ડાય કરેલ કપડા કેટલા કપડાને તેને ડાય કરી લીધી? તો 20 કપડાને। કેટલા કપડાને ડાય કરી લીધી? 20। તેને 20 કપડાને ડાય કરી લીધી। કુલ કંચન કપડાને ડાય કરે છે, તે 20 કપડાને ડાય કરવા બેઠી છે। કેટલા કપડા? સોરી 30 કપડાને। કેટલા કપડાને ડાય કરવા બેઠી છે? 30 કપડાને ડાય કરવા બેઠી છે। જેમાંથી તેને ટોટલ 30 માંથી 20 કપડા ને તો ડાય કરી દીધા છે, 20 કપડાને ડાય કરી લીધી હતી। તો તેને કેટલામાં ભાગના કપડાને ડાય કરી? જો શું પૂછ્યું છે શોધવાનું, ધ્યાન આપજો। કેટલામાં ભાગના કપડાને ડાય કરી? શું કીધું છે? કેટલામાં કપડાને ડાય કરી? ટોટલ 30 કપડા હતા। કેટલામાં કપડાની ડાય કરી લીધી? 20। કેટલામાં કપડાની ડાય કરી લીધી? 20। તો એ આપણે અહીં શોધવાનું છે કે કેટલામાં ભાગ એને ડાય કર્યો। ખબર તો છે તમને કે 20 કપડાની ડાય કરી લીધી છે, પણ એનો કેટલામો ભાગ છે એ આપણે શોધવાનું છે। ક્લિયર? સમજાયું? કેટલામો ભાગ એટલે કે કેટલાનો અપૂર્ણાંક એની ડાય કરી લીધી? તમને ખબર છે કે 20 કપડાની ડાય કરી લીધી છે, ક્લિયર? પણ એ કેટલામો ભાગ થયો એ આપણે શોધવાનું છે। તો અહીં હું લખું કે માગ્યા મુજબ ભાગ, અથવા તો આમ પણ લખી શકાય કપડાને ડાય કરી, પણ આપણે લખીશું માગ્યા મુજબ ભાગ, કારણ કે આપણને ભાગ શોધવાનું કીધું છે। શું શોધવાનું કીધું છે? ભાગ। માગ્યા મુજબ ભાગ બરાબર સમજો કયો ભાગ માગ્યો છે? કપડાને ડાય કરી, તો માગ્યા મુજબ ભાગ બરાબર અહીં લખીશું કુલ કપડા। શું લખીશું? કુલ કપડા। તમને ખબર છે છેદમાં કુલ સંખ્યા આવે। ઉપર શું લખીશું? ડાય કરેલ કપડા। ક્લિયર? સમજાઈ ગયું? તો કુલ કપડા તમને ખબર છે કેટલા છે? 30 છે। કેટલા છે? 30। શું કીધું છે? કેટલામાં ભાગના કપડાની ડાય કરી? તો કેટલામાં ભાગ ડાય કરેલ કપડા કેટલા છે? 20। આપણે ભાગ શોધી લઈએ, મીંડું ઉડી જાય। તો કેટલામો ભાગ? 2/3 ભાગ। કેટલામો ભાગ? 2/3 ભાગ। ક્લિયર? સમજણ પડે છે? કુલ કપડા 30 હતા, એમાંથી 20 કપડાને ડાય એને કરી લીધી। સમજાઈ ગયું? 20 કપડાની ડાય કરી લીધી, પણ એ કેટલામો ભાગ છે એ આપણે શોધવાનું છે। તો માગ્યા મુજબ ભાગ બરાબર કુલ કપડા ઉપર આવે જે ડાય થઈ ગઈ હોય તે, કારણ કે આપણે માંગ્યું છે ડાય કરી, કેટલામાં ભાગની ડાય કરી તેટલામાંથી ઉપર લખી ડાય કરેલ કપડા। તો 20 થઈ ગયા હતા, ટોટલ 30, તો 2/3। સમજાઈ ગયું? આગળ 8મું, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો। પ્રાકૃતિક તો લખીએ, ચલો પ્રાકૃતિક સંખ્યા, ચલો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12। ક્લિયર? 12 સુધી લખી। આગળ તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? હવે આપણે લખવાનું છે અવિભાજ્ય સંખ્યાઓ। શું લખવાનું છે? અવિભાજ્ય। તો અવિભાજ્ય જોઈ લે પહેલા। 2 કોઈ ઘડિયામાં આવતા નથી, 3 પણ કોઈ ઘડિયામાં આવતા નથી। અવિભાજ્ય એટલે શું? કે જે સંખ્યા કોઈ પણ ઘડિયામાં આવતી ન હોય એને શું કહેવાશે? અવિભાજ્ય। ફરીથી બોલું છું, અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યા કોઈ પણ ઘડિયામાં આવતી હોય નહીં તેને શું કહેવાશે? અવિભાજ્ય। શું કહેવાશે? અવિભાજ્ય। ક્લિયર? આગળ 5 પણ નથી આવતા, 7 પણ નથી આવતા, 6 તો આવે, 4 પણ આવે, 2 ના ઘડિયામાં અને 3 ના ઘડિયામાં।
8 આવે, 9 આવે, 10 આવે, 11 આવતા નથી. તો આપણે લખીએ અવિભાજ્ય સંખ્યા કઈ કઈ મળી એ લખી લઈએ. ચલો 2, 3, 5, 7 અને 11. ક્લિયર? હવે કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ? કેટલામો ભાગ તો લખી લો. રકમની અંદર કેટલામો ભાગ આવે એટલે લખી દેવાનું કે શું લખવાનું? માગ્યા મુજબ ભાગ. શું લખવાનું? માગ્યા મુજબ ભાગ. છેદમાં આવે કુલ. શું આવે? કુલ સંખ્યા. શું આવે? કુલ સંખ્યા. ક્લિયર? હવે ઉપર શું માગ્યું છે? અવિભાજ્ય સંખ્યાઓ. શું માગી છે? અવિભાજ્ય. લાસ્ટમાં જ હશે, જે માગ્યું હશે એ લાસ્ટમાં હશે. અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા. ક્લિયર? ચલો કુલ સંખ્યા કેટલી છે ગણી લઈએ. કુલ સંખ્યાઓ શું કીધી છે? કુલ સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કુલ સંખ્યાઓ કેટલી છે? 11 છે. કેટલી છે? 11. શું માગ્યું તું? અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય કેટલી મળી તમને? 1, 2, 3, 4, 5. તો અવિભાજ્ય કેટલી મળી? 5. તો અવિભાજ્ય કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ? તો 5 11 ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.